આમોદના નેશનલ હાઈવે નંબર 64 ઉપર ખખડધજ રોડથી ઉડતી ધૂળની દમણી ત્રાસદાયક બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આમોદ તાલુકા મથક હોય જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો સરકારી કામ અર્થે તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી માટે આવતા હોય છે। નેશનલ હાઈવે 64 અંકલેશ્વર દહેજ વિલાયત જંબુસર જીઆઈડીસી તેમજ સૌરાષ્ટ્રને જોડતો હાઈવે આમોદ શહેરથી પસાર થાય છે, જેથી પ્રાઇવેટ થી લઈને કોમર્શિયલ વાહનો આમોદના મલ્લા તળાવથી મેઇન ચોકડીથી એસટી ડેપો અને પુરુષા નવીનગરી સુધીનો હાઈવે અંદાજિત 1 કિલોમીટરથી પણ વધારે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ સહિત રહેણાંક વિસ્તારના નગરજનોમાં ખખડધજ હાઈવે ઉપર સતત 24 કલાક અધધ વાહનોથી ધમધમતા હાઈવે ઉપર ઉડતી ધૂળની દમડીઓથી સ્થિતિમાં આક્રોશમાં છે। ધૂળની દમડીઓથી નાના મોટા એક્સિડન્ટ થયાના અનેક બનાવ બની ચૂક્યા છે અને લોક ચર્ચા છે। તેમજ હાઈવે ઉપરના વેપારીઓ પોતાની દુકાનોની બહાર કે અંદર વ્યવસ્થિત ખોલીને વેપાર પણ કરી શકતા નથી। તેમજ સ્થાનિક નગરજનોના સ્વાસ્થ્ય સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકો સહિત ઉડતી ધૂળની દમડીઓથી રાહદારીઓના શ્વાસમાં પસાર થઈ અને શરીરમાં પ્રવેશે છે। અનેક પ્રકારના રોગો થવાની પણ સંભાવનાઓની સ્થિતિ રહેલી છે। નેશનલ હાઈવે નંબર 64 વારંવાર લાખો કરોડોના ખર્ચે નવો બને છે અને થોડાક મહિનાઓમાં તકલાદી સમારકામ થાય છે અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી થયેલા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે। અને આમ જાગૃત નાગરિકો એ મુખ્ય લાગતા વળગતા તંત્રને લેખિત અને મૌખિક જાણ કરી હોય અને મીડિયાના માધ્યમથી પણ અનેકો વાર હાઈવેના તકલાદી કામ સંદર્ભે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ નગરજનોએ કર્યા હોય, તેમ છતાં પણ આ રોડનું સમારકામ થયા પછી મજબૂતીથી 1 મહિનો ટકી શકતો નથી। વારંવાર ભ્રષ્ટાચારની ચાળી ખાતો હોય એવો હાઈવેનું નિર્માણ પામે છે। નેશનલ હાઈવે ભ્રષ્ટાચાર મુક્ત બને તે માટે સ્થાનિક નગરજનોએ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવીને ચીમકી ઉચ્ચારી હતી કે વહેલી તકે રોડનું મજબૂતી સાથે ભ્રષ્ટાચાર મુક્ત સમારકામ નહીં થાય તો હાઈવે ઉપર તમામ નગરજનો નીકળીને ચક્કાજામ કરશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। પબ્લિક કંટાળી ગઈ। હું અહીંયાનો સ્થાનિક જ છું, રહીશ જ છું, બરાબર છે। અને હું પોતે મરીજ છું, મારું વાલનું ઓપરેશન કરેલું છે। મને આ ધૂળની ડમરીથી એટલી બધી એલર્જી છે કે તમે ના પૂછો વાત। પણ શું કરવાનું, આ કોઈ સાંભળવા વાળું છે નહીં। વારંવાર અરજી કરવાની, વારંવાર લેખિતમાં આપેલું છે, ઘણા લોકોએ એ કરેલું છે, પણ કોઈ સાંભળવા રાજી છે નહીં। અને આ ધૂળની ડમરીથી અમે થાકી ગયેલા છે। અમારા ઘરોમાં પણ એટલું છે કે તમે વાત જ જવા દો। મારું નામ રફીકભાઈ। શું સમસ્યા છે આ સમસ્યામાં એવું છે કે આજથી 6 મહિનાથી આ રોડ ખલાસ થઈ ગયેલો છે। હવે આ દર ઉડીને ઘરમાં આવે છે। ઘરમાં એટલો દર છે કે અમે જમવા બેસીએ છીએ તો બી દર જ મળે છે। બીજી વાત છે કે કોઈ સાફ સફાઈ સેજ બી નથી। બધી રીતે ગટારો તૂટલી છે, બાળકો અંદર પડી જાય છે, અમારે દોડવું પડે છે કાઢવા માટે। પણ સરકાર આનો સંજય લેતી નથી। અમારી માંગણી એવી છે કે વહેલા તકે આ રોડ બને। અમે થાકી ગયા છે કે ઘરો ભરાઈ ગયા છે, અમારા બહેરો બી અમને ગાળો દે છે। ગઈકાલે જે આ ધૂળની ડમરીથી જે 2 જણનું એક્સિડન્ટ થયું તમે લોકો ઊભા કર્યા? હા, એ લોકોને અમે ઊભા કર્યા, હોસ્પિટલ લઈ ગયા એ લોકોને। કેમ કે કઈ દેખાતું જ નથી, બાઇક વાળાને બી બિચારાને આંખો ભરાઈ જાય છે એ લોકોને, એના કારણે એક્સિડન્ટ થાય છે। તમે શું મેસેજ આપવા માંગો? અમે મેસેજ માંગવા એવું કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ વહેલા તકે આ રોડ બને, સાફ સફાઈ થાય, ગટરો બને। એ અમારી માંગણી છે। નહીં બને તો અમે થોડાક ટાઈમની અંદર આ રોડ ખોદી નાખીશું ને આ રોડ બંધ કરવામાં આવશે। આખું ફર્યું બહાર આવશે। 2000 માણસ છે અહીં, 2000 માણસ બહાર આવશે, રોડ પર આવી જશે। સાદિકભાઈ પટેલ, નવી નગરીમાં રહું છું। આ ડર જોવા એટલો ડર ઉડે છે કે ઘરોની અંદર જમવામાં બી થાળીઓમાં બી ડર આવે ને છોકરાઓ બીમાર થઈ જાય છે, એટલો ડર ઉડે છે। આનું કોઈ નિરાકરણ લાવો નહીં તો આ રોડ બંધ કરવામાં આવશે। હવે અમે નગરી વાળા બહાર નીકળીશું ને આ રોડ બંધ કરાવીશું। કેટલા સમયથી આ 6 મહિનાથી આવું ચાલે છે। ડર ખાઈને થાકી ગયા, છાપરાઓ ભરાઈ ગયા, ઘરોની ટાઇલ્સો બી કાળી થઈ ગઈ, જેટલો ડર ઉડે। હમણે બી જઈને ઝાડુ મારો, ઢગલો ડર નીકળશે। તો આખી રાતમાં કેટલો ડર ઉઠે, લોકોના હુંતેલા બી નાકોમાં ડર ભરાઈ જાય, છોકરાઓ બીમાર થઈ જાય। ગટર તૂટલી છે, આનું કઈ કરાવવું જોઈએ, સરકારને એનું ધ્યાન રાખવું જોઈએ ને આ કરાવવું જોઈએ। આ ગટરની અંદર છોકરા પડી જાય, નાના છોકરાઓ સ્કૂલ જાય છે, આ ગટર તૂટેલી છે, અંદર છોકરાઓ પડી જાય, કૂતરા પડી જાય, કોઈ જોવા જ નથી આવતું આ બાજુ। આ ડરનું કઈ કરાવો।